પ્રસ્તાવિત સુવિધાની કંડલા પોર્ટ ખાતે કન્ટેનરાઇઝ કારગોનો સમાવેશ કરવો પડશે. પ્રોજેક્ટ કંડલાની કારોબાર ક્ષમતા વધારવા ઉપરાંત ક્ષેત્રના અર્ધનો ખનિજો, ખાંડ, મીઠું, પોલાદ, બેક કાર્ગો અપ્રોચ 450 મીટર ગુણ્યા 10 મીટર, કુલ બેકઅપ વિસ્તાર 5.5 હેક્ટર, ઇષ્ટતમ ક્ષમતા 3.39 મેટ્રિક ટન, મૂડી ખર્ચ ₹276.53. યોટી ધોરણે કન્ટેનર ટર્મિનલ. જેટ્ટીનો પ્રકાર કન્ટેનર જેટ્ટી. ક્ષમતા 4.185 લાખ. જેટ્ટીનું કદ રેજિંગ જથ્થો 49 લાખ ઘનમીટર. બ્રેકવોટર દરેક બાજુએ 974 મીટર. પ્રોજેક્ટ ખર્ચ ₹5. ઇષ્ટતમ ક્ષમતા 6.57 મેટ્રિક ટન પર યર. પોર્ટ માટે ડિઝાઇન લોડ 5 મેટ્રિક ટન. મૂડી ખર્ચ ₹260.88 કરોડ. કેપિટલ રેજિંગ 4,50,000 ઘનમીટર. મેન્ટેનન્સ રેજિંગ 2 લાખનો વિકાસ. વોર્ડની લંબાઈ 1000 મીટર. વોર્ડની પહોળાઈ 12 મીટર. કુલ બેકઅપ વિસ્તાર 25 હેક્ટર. બાર્જીસ માટે બર્થિંગ સુવિધા એક સાથે 13 બાર્જીસ. ઇષ્ટતમ ક્ષમતા 8.57 મેટ્રિક ટન પર યર. વોર્ડ માટે ડિઝાઇન ટર્મિનલ તબક્કો 2. જેટ્ટીનો પ્રકાર આગળ અને પાછળ બર્થ સાથેની ટી આકારની પડ. જેટ્ટીની લંબાઈ 600 મીટર. જેટ્ટીની પહોળાઈ 80 મીટર. ₹1 ખાતે 5 હેન્ડલિંગ જેટ્ટી 25 હેક્ટર. ટોળા બહુહેતુક કાર્ગો ટર્મિનલ આવેલ છે. ડોક્ટર 2.5ના પરિણામ તે નિશ્ચિત મર્યાદા કરતાં સહેજ વધારે જણાયા હતા. અભ્યાસ વિસ્તારની પાણી ગુણવત્તા. અભ્યાસ વિસ્તારની અંદર 9 સ્થળોએ અને ગુજરાત વોટર સપ્લાયમાંથી પાણીના નમૂના લેવાયા હતા. નમૂનાઓનું પસંદગી કરેલા ફિઝિકો-કેમિકલ માપદંડો માટે વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. અવલોકનો: pH મૂલ્ય 7.8 થી 8.3ની વચ્ચે હતું. ખારાશ મૂલ્ય 41.8 થી 38.9% વચ્ચે હતી. ઓગળેલી ઓક્સિજન સામગ્રી 6.8 થી 5.1 મિલીગ્રામ પર લીટરની વચ્ચે હતી. બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ 4.5 થી 2.8 મિલીગ્રામ પર લીટરની વચ્ચે હતી. વિવિધ સરફેસ વોટર સેમ્પલિંગ સ્ટેશનો પર વિદ્યુત વાહકતા EC 55.8 થી 62.1 ms પર CMની વચ્ચે હતી. તેવી જ રીતે દરિયાના પાણીના નમૂનાની EC 55.6 થી 60 ms પર CMની વચ્ચે હતી. ગુજરાત વોટર સપ્લાયમાંથી લીધેલા પાણીના નમૂના સૂચવે છે કે પાણીના નમૂનાની ફિઝિકો-કેમિકલ લાક્ષણિકતાઓ સારી છે. પીવાના પાણીની ગુણવત્તા માટે IS 10500માં નિર્ધારિત કરવામાં આવેલા માપદંડો સંતોષે છે. અભ્યાસ વિસ્તારની ઘોંઘાટ ગુણવત્તા. ડેટા લોગર ફેસિલિટી સાથે સિગ્નેટ નોઇઝ મીટરનો ઉપયોગ કરીને ઘોંઘાટનું સ્તર માપવામાં આવ્યું હતું. તમામ 10 સ્થળો પર દિવસે સવારે 6 કલાકથી રાત્રે 10 કલાક દરમિયાન અને રાત્રિથી રાત્રે 10 કલાકથી સવારે 6 કલાક સુધી ઘોંઘાટના સ્તરનું મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. ઘોંઘાટ માટે આવૃત ઘોંઘાટ ગુણવત્તા માપદંડ. વિસ્તાર કોડ A. વિસ્તારની શ્રેણી. ઔદ્યોગિક વિસ્તાર. ઘોંઘાટ દિવસના સમયે 75. ઘોંઘાટ રાત્રિના સમયે 70. વિસ્તાર કોડ B. વિસ્તારની શ્રેણી. વાણિજ્યિક વિસ્તાર. ઘોંઘાટ દિવસના સમયે 65. ઘોંઘાટ રાત્રિના સમયે 55. વિસ્તાર કોડ C. વિસ્તારની શ્રેણી. રહેણાંક વિસ્તાર. ઘોંઘાટ દિવસના સમયે 55. ઘોંઘાટ રાત્રિના સમયે 45. વિસ્તાર કોડ D. વિસ્તારની શ્રેણી. શાંત વિસ્તાર. ઘોંઘાટ દિવસના સમયે 50. ઘોંઘાટ રાત્રિના સમયે 40. પરિણામ: દિવસ સમય દરમિયાન ઘોંઘાટનું પ્રતિ કલાક સ્તર 49.7 થી 58.2 ડીબીની વચ્ચે હોય છે અને રાત્રિના સમય દરમિયાન 41.2 થી 50.7 ડીબીની વચ્ચે હોય છે. અભ્યાસ વિસ્તારની ભૂમિ ગુણવત્તા. ભૌતિક ગુણધર્મો. મોનિટરિંગ ડેટા સૂચવે છે કે તમામ સ્થળો પર ભૂમિનું બંધારણ રેતાળ મિશ્ર છે. ભૂમિ નમૂનામાં રેતી 66% થી 76%ની વચ્ચે છે. કામ ઘટક 14% થી 20%ની વચ્ચે છે. માટી ઘટક 8% થી 12%ની વચ્ચે છે. રાસાયણિક ગુણધર્મો. pH મૂલ્ય 7.5 થી 8.97ની વચ્ચે છે. વાહકતા 7310 થી 1428ની વચ્ચે છે. CECનું મૂલ્ય 1.59 MEQ પર 100 ગ્રામથી 31.8 MEQ પર 100 ગ્રામની વચ્ચે છે. ભૂમિના
વિસ્તારોમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમની સરેરાશ સાંદ્રતા અનુક્રમે 0.76 થી 14.40 મિલીગ્રામ પ્રતિ 100 ગ્રામ, 46.2 થી 172 મિલીગ્રામ પ્રતિ 100 ગ્રામ અને 2 થી 40 મિલીગ્રામ પ્રતિ 100 ગ્રામ છે. જીવવૈજ્ઞાનિક પર્યાવરણ અભ્યાસ વિસ્તારમાં વનસ્પતિ સૃષ્ટિની સ્થિતિ. વનસ્પતિઓ, વૃક્ષો, જાતિની સંખ્યા 12, કુલ 9, ટકાવારી 17. વનસ્પતિઓ, છોડ, જાતિની સંખ્યા 10, કુલ 9, ટકાવારી 14. વનસ્પતિઓ, કાષ્ઠોત્પત્તિ, જાતિની સંખ્યા 47, કુલ 14, ટકાવારી 66. વનસ્પતિઓ, મેંગ્રોવ, જાતિની સંખ્યા 2, કુલ 1, ટકાવારી 3. કુલ જાતિની સંખ્યા 71, કુલ 28, ટકાવારી 16. જીવવૈજ્ઞાનિક પર્યાવરણ અભ્યાસ વિસ્તારમાં પ્રાણી સૃષ્ટિની સ્થિતિ. સ્તનધારી પ્રાણીઓ. જાતિ પેરોપસ ગિગાન્ટસ. સામાન્ય નામ ઇન્ડિયન ફ્લાઇંગ ફોક્સ. સ્થાનિક નામ વોવાંગા. જાતિ વેસ્પાઇટિસ એન્ટિલસ. સામાન્ય નામ હનુમાન લંગૂર. સ્થાનિક નામ વાંદરા. જાતિ કેનિસ પોપરસ. સામાન્ય નામ વરુ. સ્થાનિક નામ વરુ. જાતિ કેનિસ ઓરસ. સામાન્ય નામ એશિયાટિક જગર. સ્થાનિક નામ શિયાળ. જાતિ કેનિસ બેંગાલેન્સિસ. સામાન્ય નામ ઇન્ડિયન ફોક્સ. સ્થાનિક નામ નોકરી. જાતિ હર્પેસ્ટિસ ઓરોપોક્ટાટસ. સામાન્ય નામ ઇન્ડિયન મંગૂસ. સ્થાનિક નામ નોરિયો. જાતિ ફેલિસ સિલ્વસ્ટ્રિસ ઓર્નાટા. સામાન્ય નામ ઇન્ડિયન ડેઝર્ટ કેટ. સ્થાનિક નામ થાંગ મેનોમ. જાતિ સસ્કોપા ડિસ્ટિટસ. સામાન્ય નામ વાઇલ્ડ બોય. જાતિ પુનામ્બલસ પેનાસી. સામાન્ય નામ પામ સ્ક્વિરલ. સ્થાનિક નામ ટીકુ. જાતિ રેડ. સામાન્ય નામ હાઉસરેટ. સ્થાનિક નામ ઉંદર. જાતિ ગઝેલા પેનિસ. સામાન્ય નામ ઇન્ડિયન ગેઝર. સ્થાનિક નામ ચીક. જીવવૈજ્ઞાનિક પર્યાવરણ અભ્યાસ વિસ્તારમાં પ્રાણી સૃષ્ટિની સ્થિતિ. સામાન્ય નામ પિંકફોક. વૈજ્ઞાનિક નામ રાણા સાયમન પ્લાસ્ટિક. સામાન્ય નામ કોમેટ ડિનેટોર. વૈજ્ઞાનિક નામ બોફોમેલાનોસ્ટિક. ઉભયજીવી સરીસૃપ ગરોળી અને સાપ. સામાન્ય નામ ગ્રાફ શીંગ. વૈજ્ઞાનિક નામ મેબુઆ મેક્યુલારિયા. સામાન્ય નામ ઇન્ડિયન સેન્ડબો. વૈજ્ઞાનિક નામ એરિક્સ જોની. સામાન્ય નામ રેડ સ્નેક. વૈજ્ઞાનિક નામ ગ્યાસ મ્યુકોસસ. સામાન્ય નામ રોયલ સ્નેક. વૈજ્ઞાનિક નામ પાલિડોસોફિસ ડાયટી. ગરોળી. સામાન્ય નામ લિઝાર્ડ. વૈજ્ઞાનિક નામ સાયટોડેક્ટિલસ સર્પન્ટિસ. સામાન્ય નામ ગેકો. વૈજ્ઞાનિક નામ હેમિડાક્ટિલસ લેશેનો. મેંગ્રોવ વનસ્પતિ સૃષ્ટિ. ઠંડા પોલ પર આવેલી મેંગ્રોવ વનસ્પતિ સૃષ્ટિ ખૂબ જ પાલેન અને વિસંવાદિત છે. ઠંડા ક્રીકના મધ્ય અને ડાઉનસ્ટ્રીમમાં મેંગ્રોવની એવિસિનિયા મરીના જાતિના ગીચ વિસ્તારો જોવા મળ્યા છે. નકટી ક્રીકના બંને કાંઠે ગીચ મેંગ્રોવ વનસ્પતિ ધરાવે છે. ઠંડા અને નકટી ક્રીકમાં વનસ્પતિની સરેરાશ ગીચતા 150 થી 225 વનુગેરિયા, પાલિફ્લોરા, બી જિમ્નોફિલા, રાઇઝોફોરા મકરનાટા, આર એપિક્યુલાટા, એજીસેરોસ કોનિક્યુલા અને સોનેરેશિયા ઇઝેટા અને 321. વર્ષ 2005. વિસ્તાર હેક્ટરમાં 6442. ફેરફાર 1.91%. વર્ષ 2011. વિસ્તાર હેક્ટરમાં 7441. કોન્ક્રીટ મિક્સિંગ, સિમેન્ટ હેન્ડલિંગ, વેલ્ડિંગ, કામગીરીને કારણે ધૂળનું વિસર્જન અને ધૂળનું ઉત્પાદન. ઉપચાર પગલાં વોટર સ્પ્રિંકલરનો ઉપયોગ કરાશે. અનુસૂચિત રીતે કામ કરતા વાહનો અને ઉપકરણો દૂર કરવામાં આવશે. વાહનો જ્યારે ઊભા હોય ત્યારે તેનું એન્જિન